તો કપડવંજના સૈયદવાડામાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ છે। સામાન્ય બોલાચાલીમાં લાકડીથી હુમલો કરવામાં આવ્યો। પાડોશીઓ વચ્ચે થયેલી મારામારી સીસીટીવીમાં પણ કેદ થઈ। એક મહિલા અને તેના જમાઈ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વકીલ જાવેદ ખાન પઠાણ અને તેના પુત્ર સહિત 4 સામે ફરિયાદ દાખલ કરાઈ છે। કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે રીતે લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે। પાડોશી વચ્ચેની આ બોલાચાલી ઉગ્ર બની હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો। લાકડી વડે માર મારવામાં આવતો એક વિડીયો પણ સામે આવ્યો છે અને આ સીસીટીવીના ફૂટેજના આધારે અત્યારે પોલીસ દ્વારા પણ અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કપડવંજની આ ઘટના સૈયદવાડામાં બની હતી। સાહેબ, હું ઊંઘેલો હતો ને પછી કશી બૂમાબૂમ થઈ તો મેં જોયું કે જાહિદ વકીલની બૈરી ગારો ભોંડે છે। તો હું નેકળ્યો, મેં કહું કોને ગારો ભોંડે છે? તો પછી જોયું તો મારી સામે સાસુ રહે છે, તો એ લોકો ગાળાગાળી કરતેલા ને પછી એ લોકો નીચે ઉતર્યા। હું દરવાજામાંથી જોઈ રહેલો તો અચિંતાના આ લોકો ગયા ને મારી સાસુ આગળ, તો જાહિદ ખાન રસૂલ ખાન ને એમનો છોકરો એકદમ તૈયાર કશું બેઠા છે, લઈને મારવા એમના આવ્યા। તો હું છોડાવવા ગયો, તે લોકોએ મારી ઉપર બી પાછળથી હુમલો કર્યો ને એમના બે ભત્રીજા દંડા લઈ ને અમારી ઉપર તૂટી જ પડ્યા। એ તીક્ષ્ણ હથિયારના છે, પણ મને પાછળથી માર્યા એટલે મને ખબર નથી। તો આ તરફ વધુ વિગતો સાથે સંવાદદાતા યોગીન પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। યોગીન, જે રીતે આ ઘટના ઘટી હતી અને પાડોશી વચ્ચે બોલાચાલી ઉગ્ર બની, જ્યાં લાકડી વડે માર મારવામાં આવ્યો છે, શા માટે આ બબાલ થઈ હતી અને ત્યારબાદ હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? કેટલા લોકો ઈજાગ્રસ્ત છે? કુશાગ્ર, સામાન્ય બાબતમાં આ બે જૂથો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ હતી। બોલાચાલી થયા બાદ બંને જૂથોએ પોતપોતાના માણસોને સ્થળ પર બોલાવતા મોડી રાત્રે એકબીજા સામે લાકડીઓ લઈને આવી ગયા હતા અને જે પ્રકારના દ્રશ્યો સીસીટીવીના સામે આવ્યા છે, જોઈ શકાય છે કે કેટલા ખુન્નસથી આ એકબીજા સાથે આ લોકો લડી રહ્યા છે। આ મારામારીમાં 3 જેટલા લોકોને ઈજાઓ થતા તે લોકોને કપડવંજની આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મોડી રાત્રે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે હવે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। કુશાગ્ર, યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે અને આ દ્રશ્યોના આધારે અત્યારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે।